એક મુસાફરીની અનંત યાત્રામાં ફેરવાઈ જતા બસ આટલો જ સમય લાગે છે। જીવતા જાગતા હસતા ગાતા અને સપના જોતા માણસોનું આમ અચાનક ધુમાડો થઈ જવું એ વ્યાજબી તો નથી, છતાં વાસ્તવિકતા છે। લાઈફ ઇઝ અનફેર। નિયતિ કે ભાગ્યના કોર્ટમાં ઠસડી જવાની મંજૂરી ના મળે ત્યાં સુધી જીવનની ક્ષણમુગ્ધતાને સ્વીકારી લેવાની। આજે ફરી રિયલાઇઝ થયું કે આગની અંદર અને બહાર લોકો વચ્ચે એક દુર્ઘટના જેટલું જ અંતર હોય છે, અને આ શબ્દો છે ડૉક્ટર નિમિત ઓઝા। અમદાવાદમાં વિમાન ક્રેશનો જે મામલો છે આપ સર્વેને ખબર છે। આજે મારે ફક્ત જેની પાસે પદ હતું એ વ્યક્તિને યાદ નથી કરવા, પરંતુ આજે મારે બધા જ લોકોને યાદ કરવા છે, 241 લોકો અને બીજા બધા જે ડૉક્ટર બનવાના સપના સાથે એ મેશમાં જમવા બેઠા હતા એમને પણ યાદ કરવા છે, અને જે રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું છે દરેકને યાદ કરવા છે, અને દરેક લોકો સાથે થયું ખૂબ જ કરુણ છે। સમાચારો એવા પણ મળી રહ્યા છે કે લોકોની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ થઈ ગઈ હતી, કારણ કે દરેક લોકો બળીને ભથ્થું થઈ ગયા હતા। સ્વજનોને ઓળખવા કેવી રીતે એ સૌથી મુશ્કેલી પેદા કરી રહ્યું હતું એ સમય। પરંતુ અમુક લોકોની ઓળખાણ થઈ છે, જેમને હાથમાં કંઈક પહેર્યું હોય, ગળામાં કંઈક પહેર્યું હોય, એમની પાસે કંઈક વસ્તુઓ છે, ગિફ્ટ આપેલી છે, વસ્તુઓથી લોકોની ઓળખ થઈ છે। હાલાકી 2 લોકોની ચહેરાઓથી ઓળખ થઈ છે, એ પાયલટ અને કો પાયલટની ચહેરાઓથી ઓળખ થઈ છે, કારણ કે તેઓ આગળના ભાગે બેઠા હતા અને તેમના જે ચહેરો છે એ ઓછો દાઝ્યો હતો, એના કારણે તેમની ઓળખ થઈ શકી એમ છે। પતિએ ગિફ્ટ કરેલી બુટ્ટીથી પત્ની બચી જાય છે, પત્ની મળી જાય છે, અને રુદ્રાક્ષ માળાથી પુત્રની ઓળખ થઈ જાય છે। એટલે એક પતિએ તેની પત્નીને બુટ્ટી ગિફ્ટ કરી હોય છે, એટલે કદાચ એ બુટ્ટીથી પત્નીની ઓળખ થઈ જાય છે અને રુદ્રાક્ષ માળાથી પુત્રની ઓળખ થઈ જાય છે। પાયલટના ચહેરાઓથી તેમની ઓળખાણ થઈ જાય છે। ડીએનએ મેચ થયા પછી સ્વજનોને જે સ્વજનો છે તેમના મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે। પોસ્ટમોર્ટમ વિભાગમાં મળેલી વસ્તુઓને આધારે ઘણા મૃતદેહોની ઓળખાણ થઈ શકી છે। કેટલાક મૃતદેહોના દાગીના, રુદ્રાક્ષની માળાઓ, મેટલની વસ્તુને આધારે તેમના સ્વજનોની ઓળખાણ થઈ છે। માત્ર પાયલટ અને કો પાયલટની જ ઓળખાણ તેમના ચહેરાઓથી થઈ છે, કારણ કે તેમના ચહેરાઓનો જે ભાગ છે તે ઓછો બળ્યો હોવાનું પણ સામે આવ્યું છે। જોકે બાકીના તમામ મૃતદેહોને ડીએનએ મેચ થયાની સાથે તરત તેમના પરિવારજનો સોંપી દેવામાં આવ્યા છે। બધાની વચ્ચે આપણે જોયું કે બધા જ બળીને ખાખ થઈ ગયા છે, કોઈની પણ બચવાની શક્યતા ન હતી। ઉડતા જે પક્ષીઓ છે તે પણ મરી ગયા છે, જે નીચે શ્વાન હતા તેમને પણ કોઈ ખબર નથી, એ પણ બળીને ભથ્થું થઈ ગયા છે। એટલે કે આ ટ્રેઝેડી છે એ ખૂબ અનહદ અને ખૂબ મોટી ટ્રેઝેડી અમદાવાદમાં બની ગઈ છે। સમાચારો તમારા સુધી પહોંચાડીએ છીએ, બાકી અમારા અંદર પણ લાગણી છે, અમારા અંદર પણ એક માનવતા છે, પરંતુ તમારા સુધી સમાચાર, સચોટ સમાચાર એટલા માટે પહોંચાડવામાં આવે છે કારણ કે અત્યારે સૌથી ખરાબ અને હવે લોકો આ સમાચારોની મજા લઈ રહ્યા છે। એમના વોટ્સઅપ સ્ટેટસ, એમના ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ, એમના ફેસબુક સ્ટેટસ અને સ્ટોરી વ્યૂ વધારવા માટે આ લોકો હવે આ આખા ઇન્સિડન્ટ્સની મજાક ઉડાડી રહ્યા છે, પરંતુ અમે ફેક્ટ ચેક કરીને તમારા સુધી કોઈ પણ સમાચાર પહોંચાડતા હોઈએ છીએ। એટલે જે સમાચારો તમારા સુધી પહોંચે છે, જો એ સમાચારો એ વિમાન ક્રેશને લગતા નથી, એ સમાચારોની અવગણના કરો, કોઈને પાસ કરતા 100 વખત વિચારો, કારણ કે લોકોએ સ્વજનો ગુમાવ્યા છે, તો આપણે એમનું પણ ધ્યાન રાખવાનું છે।